પ્રભાત ફેરી શરૂ થઈ ગઈ છે અને દેશભક્તિના નારા અને ગીતો સાથે સ્કૂલના બાળકો અત્યારે આખા ગામમાં રેલી કાઢી છે. નમસ્કાર, હું છું પંકજ કોકણી. અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે 26મી જાન્યુઆરી છે અને હું કાલીબેલ ગામે છું. 26મી જાન્યુઆરી અને ભારતનું બંધારણ એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલા છે. ભારત આઝાદ તો 15મી ઓગસ્ટ 1947ના રોજ થઈ ગયું હતું, પરંતુ 1950માં 26મી જાન્યુઆરીના દિવસે ભારતનું પોતાનું બંધારણ અમલમાં આવ્યું, જેના કારણે 26મી જાન્યુઆરીનો દિવસ આપણા ભારત વર્ષ માટે ખૂબ જ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. આજના દિવસે શાળાના બાળકો દ્વારા પ્રભાત ફેરી કાઢવામાં આવે છે. દેશભક્તિના ગીતો, દેશભક્તિના લગતા નારા અને શહીદોના નામના જયઘોષ સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠે છે. ભારતનું બંધારણ તો 26 નવેમ્બર 1949ના રોજ જ તૈયાર થઈ ગયું હતું, જેને આપણે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. પરંતુ એનો અમલ કરવા માટે 26મી જાન્યુઆરી સુધી રાહ જોવામાં આવી હતી. 26મી જાન્યુઆરી 1930ના દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લાહોર અધિવેશનમાં અંગ્રેજો સામે પૂર્ણ સ્વરાજની જાહેરાત કરી હતી. આ ઐતિહાસિક દિવસના મહત્ત્વને જાળવી રાખવા માટે બંધારણના અમલ માટે 26મી જાન્યુઆરીની તારીખ પસંદ કરવામાં આવી. કાલીબેલ ગામની પ્રાથમિક શાળા, જ્યાં બાલ વાટિકાથી લઈને ધોરણ 8 સુધીનો અભ્યાસ ચાલે છે. આ જ પ્રાથમિક શાળામાં મેં 6ઠ્ઠા અને 7મા ધોરણનો અભ્યાસ કર્યો હતો. શાળાઓ તેમજ સરકારી સંસ્થાઓમાં ધ્વજવંદન કરી આપણા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે અહીં આપણે ભારતના ગૌરવભર્યા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે અહીં એકત્રિત થયા છીએ. 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણો ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને આપણાને સ્વતંત્રતા, લોકશાહી અને સમાનતાનો અધિકાર મળ્યો. ભારતનું બંધારણ કોઈ એક વ્યક્તિએ નહીં, પરંતુ વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો અને લોકપ્રતિનિધિઓની બનેલી એક વિશાળ બંધારણ સભા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં બંધારણ સભામાં 389 સભ્યો હતા. વિભાજન પછી ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા અને આ સંખ્યા ઘટીને 299 થઈ ગઈ. જ્યારે અંતિમ સહી કરી 24 જાન્યુઆરી 1950ના રોજ, ત્યારે બંધારણ પર અંતિમ હસ્તાક્ષર થયા, ત્યારે 284 સભ્યોએ તેના ઉપર સહી કરી. एक साथ सावधान होगे, सावधान. एक साथ वंदे मातरम गीत शुरू करेंगे. शुरू कर. वंदे मातरम, वंदे मातरम, सुजलाम सुफलाम मलयज शीतलम सस्यश्यामलम मातरम वंदे. મી જાન્યુઆરી 2026ના રોજ અત્રે ઉપસ્થિત આપ સૌને હેપી રિપબ્લિક ડે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાલીબેલ તરફથી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર
તેઓ બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા અને તેમને ભારતીય બંધારણના પિતા માનવામાં આવે છે. ભારતનું બંધારણ તૈયાર કરવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. ભારતીય બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. જેમણે બંધારણનું માળખું તૈયાર કર્યું તેમાં મુખ્ય 7 સભ્યો હતા, જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, એન ગોપાલ સ્વામી આયંગર, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર કન્હૈયાલાલ મુનશી, સૈયદ મોહમ્મદ સાદુલ્લા, એન માધવરાવ, ટીટી કૃષ્ણામાચારી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ હતા. BN રાવ બંધારણીય સલાહકાર, જેમણે બંધારણનો પ્રથમ કાચો મુસદ્દો તૈયાર કર્યો. સરદાર વલ્લભભાઈ પટેલ, તેમણે મૂળભૂત અધિકારો અને લઘુમતી બાબતોની સમિતિનું નેતૃત્વ કર્યું. જવાહરલાલ નહેરુ, જેમણે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો અને જે બંધારણના આમુખનો આધાર બન્યો. બંધારણ સભામાં 15 મહિલા સભ્યો પણ હતા, જેમણે ભારતીય સ્ત્રીઓના અધિકારો માટે મહત્ત્વનું યોગદાન આપ્યું. જેમાં મુખ્ય હતા સરોજિની નાયડુ, હંસાબેન મહેતા, રાજકુમારી અમૃત કૌર, સુચેતા કૃપલાણી અને વિજયાલક્ષ્મી પંડિત. પ્રેમ બિહારી નારાયણ રાયજાદા, તેમણે આખું બંધારણ પોતાના હાથે સુંદર ઇટાલિક શૈલીમાં લખ્યું. અને નંદલાલ બોઝ, જેમણે બંધારણના દરેક પૃષ્ઠ પર સુંદર ચિત્રો અને કલાત્મક સજાવટ કરી. ભારતના બંધારણની મૂળ હસ્તપ્રત કુલ 251 પાનાની છે. આ પુસ્તકનું વજન આશરે 13 કિલોગ્રામ જેટલું છે. બંધારણમાં કલમોની સંખ્યા 2 રીતે જોવામાં આવે છે. મૂળ બંધારણ 1950માં જ્યારે અમલમાં આવ્યું ત્યારે તેમાં કુલ 395 કલમો, 22 ભાગ અને 8 અનુસૂચિઓ હતી. અને વર્તમાન સમયનું બંધારણ, જેમાં સમયાંતરે થયેલા સુધારા વધારા બાદ અત્યારે કલમોની સંખ્યા વધીને આશરે 470થી વધુ થઈ છે, જે 25 ભાગ અને 12 અનુસૂચિઓમાં વહેંચાયેલી છે. આદરણીય મહેમાનો, શિક્ષકગણ અને વહાલા વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો હું તમને બધાને 77મો પ્રજાસત્તાક દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે 26મી જાન્યુઆરી છે, જેને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. આજનો દિવસ આપણા માટે અત્યંત પવિત્ર અને ગૌરવનો દિવસ છે. 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણો ભારત દેશ બંધારણ અમલમાં આવ્યું અને ભારત દેશ એક સશક્ત બન્યું. 26મી જાન્યુઆરીના દિવસે દરેક ગામમાં જે દીકરી વધારે ભણી હોય તે દીકરીને શાળા કક્ષાએથી ધ્વજવંદન કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે. આ પાવન અવસર પર મને ધ્વજવંદન કરવા માટે આમંત્રણ આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. एक साथ राष्ट्रगीत शुरू करेंगे, शुरू कर.